હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર ના એક્ટિવિટી 1 2 3ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 2માં આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે, એમાં આપણને એક પોએમ આપી છે. તો ચાલો આપણે રીડ કરીએ. તો અહીં આપણી પોએમ છે, વેન એવર આઈ સી, જ્યારે પણ હું અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં લાંબા લોકોને જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વર ટોલ, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં. વેન એવર આઈ સી, જ્યારે પણ હું સમવન ઓવરટેક્સ મી, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું, આઈ વિશ માય લેગ્સ વર લોંગર, હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી લઈ જવા. વેન એવર આઈ હિયર, હું જ્યારે પણ સાંભળું છું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ઓહ તારો મિત્ર કેટલો વારો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, પછી મારી મમ્મી આવે છે. હું સેસ ડોન્ટ બોધર, કે જે કહે ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું વાલા. તો હવે એના પછી છે, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દ સાંભળીને હું ખુશ થાઉં છું. તો આપણી પોએમ હતી. તો હવે એના પછી આપણી એક્ટિવિટી 2 છે, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. તો અહીં આપણને જે પિક્ચર આપ્યું છે તે આપણે જોવાનું છે, અને એના જે ઇન્ફોર્મેશન આપી છે તે આપણે જોવાની છે. તો આપણું આ પિક્ચરનો ઇન્ફોર્મેશન છે, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ અ skyscraper in Dubai. It has 163 floors. Its height is 227.8 meters in 2,722 feet. It is the tallest man-made structure in the world. Its base is 3,33,100 square feet. It has the longest water supply line. It has the longest lifts. It construction was US $1.5 billion. It is the most expensive building. બુર્જ ખલીફા વિશ્વની સૌથી મોટી ઇમારત છે. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. તેને 163 માળ છે. તેની ઊંચાઈ 827.8 મીટર અને 2722 ફૂટ છે. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટ એકરનો છે. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. તેના બાંધકામની કિંમત 1.5 અબજ $. હતી. તે સૌથી મોંઘી ઇમારત છે. Say whether the following statements are true or T and false F on the basis of the above text. Write T or F in the brackets given against the each sentences. તો અહીંયા આપણને નીચે કેટલાક સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, તો સાચા છે કે ખોટા તે લખવાના છે. જો તે સાચા હોય તો ટી અને ખોટા હોય તો એફ બ્રેકેટમાં લખવાનું છે. તો ફર્સ્ટ છે, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, તો એ થશે ટ્રુ. સેકન્ડ છે, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, ફોલ્સ. નો અધર બિલ્ડિંગ હેઝ અ લોંગ વોટર સપ્લાય લાઇક એઝ ધ બુર્જ ખલીફા હેઝ, તો એ થશે ટ્રુ. તો એના પછીનો ફોર્થ છે, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ, તો થશે ટ્રુ. ઇટ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, તો થશે ટ્રુ. તો હવે એના પરથી આપણે એક્ટિવિટી 3 છે, લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ કરેક્ટ. તો અહીં આપણને નીચે જે પિક્ચર આપ્યા છે તે જોવાના છે અને કરેક્ટ વર્ડથી આ સેન્ટેન્સને પૂરા કરવાના છે. તો આપણું આ ફર્સ્ટ પિક્ચર છે, તો આપણું થશે, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર દેન ફર્સ્ટ બોક્સ, એન્ડ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો હવે એના પછી સેકન્ડ છે આપણને, તો આપણે તેને લખી શકીએ, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થિક ટ્રંક. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થિકર
Then the apple tree. The banyan tree has the thickest trunk of all the trees. તો હવે એના પછી થર્ડ આપણને આપ્યું છે, તો આપણે લખીશું અર્ણવ ઇઝ શોર્ટ બોય, આદિત્ય ઇઝ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ એન્ડ યુવરાજ ઇઝ શોર્ટેસ્ટ ધેન અર્ણવ. તો આપણે આ પ્રમાણે આ કમ્પેરિઝનને કરી શકીએ છીએ. તો અહીં આપની એક્ટિવિટી 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.